Smart card based parking system for enhanced safety. સ્માર્ટ કાર્ડ વડે પાર્કિંગ સિસ્ટમમાં વેહિકલની અને મોલ તથા ઓફિસીસ અથવા ગવર્મેન્ટ ઓફિસના સેફટીનો પ્રોજેક્ટ. અહીં આપણી પાસે ફાસ્ટેગ જેવો એક સ્માર્ટ કાર્ડ છે. એની અંદર 128 કિલોબાઇટની રેમ હોય છે, એટલે કે સિમ કાર્ડ જેટલી મેમરી જેટલી આની અંદર કેપેસિટી છે. ત્યારબાદ આપણી પાસે એક સ્માર્ટ કાર્ડ સ્કેનર છે. ત્યારબાદ આપણી પાસે એક IR સેન્સર છે જે ઓબ્સ્ટેકલ સેન્સર તરીકે કાર્ય કરશે. ક્રેડલ એટલે કે ગેટને ઓપન ક્લોઝ કરવા માટે આપણે સર્વો ટાઈપની મોટરનો ઉપયોગ કરેલ છે. આ મોબાઈલની અંદર આપણે મોબાઈલ એપ્લિકેશન વડે મોનિટરિંગ કરી શકાય તે માટે મોબાઈલ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને લિંકઅપ કરેલ છે અને તેનું કાર્ય વાઈફાઈ ઇનેબલ્ડ કંટ્રોલર વડે થાય છે. ઇન્ડિકેટર તરીકે આપણી પાસે 2 LED છે. ઓડિબલ નોટિસ માટે આપણી પાસે બઝર છે. આખી સિસ્ટમને રેગ્યુલેટેડ પાવર સપ્લાય પૂરો પડી રહે તે માટે આપણી પાસે વોલ્ટેજ રેગ્યુલેટર છે અને DC 12 વોલ્ટનો જેક છે, જ્યાંથી આપણે 12 વોલ્ટ DC સપ્લાય આપી શકીએ. તો જે 12 વોલ્ટ DC સપ્લાય આવે છે તે વોલ્ટેજ રેગ્યુલેટરમાં જશે, ત્યારબાદ કેપેસિટરની અંદર ફિલ્ટર થશે અને ત્યારબાદ સમગ્ર સિસ્ટમને VCC સપ્લાય તરીકે પ્રાપ્ત થશે. ત્યારબાદ માઇક્રો કંટ્રોલર અને સર્વો મોટર એકબીજા સાથે PWM પિનથી જોડાયેલા છે, જ્યારે બઝર અને LED આપણને GPIO પિનથી જોડાયેલા છે. સર્વો મોટર પછી આપણી પાસે જે ઓબ્સ્ટેકલ સેન્સર છે તે વેહિકલની એન્ટ્રી વખતે પસાર થઈ ગયાનું અને એક્ઝિટ થતી વખતે વેહિકલને ડિટેક્ટ કરવાનું કાર્ય કરે છે. અને આ સ્કેનર વડે જે ડેટા મળશે તેને આઈડેન્ટિફાઈ કરીને દરવાજો ખોલવો કે નહીં ખોલવો તેનું નિર્ણય કરશે. જો કોઈ અનઓથોરાઇઝડ યુઝર હશે અને તેની પાસે બીજી કોઈ ટાઈપનો કાર્ડ હશે કે જે આ પાર્કિંગ લોટ માટે કે એરિયા માટે ઓથોરાઇઝ નથી, તો તેના માટે આ દરવાજો ખુલશે નહીં. આ રીતે બિનઅધિકૃત વ્યક્તિ પાર્કિંગ સિસ્ટમની અંદર ગાડી પાર્ક નહીં કરી શકે અને જેટલી પણ વેહિકલ પાર્ક થશે અથવા એન્ટ્રી કે એક્ઝિટ બી થશે તો તે વખતે મોબાઈલ એપ્લિકેશન પર તેનો સમય એ વેહિકલના નંબર સાથે આપણને મળી જશે. તો ચાલો આપણે એક એન્ટ્રી જોઈએ અને ત્યારબાદ એક એક્ઝિટ જોઈશું. અહીં આપણી પાસે 2 નંબરનો કાર્ડ છે. ધારો કે આપણી પાસે આ કાર છે અને એની અંદર આ કાર્ડ લગાવેલ છે. ડિટેક્ટ થયા બાદ ક્રેડલ ઓપન થશે. ત્યારબાદ આ વેહિકલ IR સેન્સર પાસેથી પસાર થઈ ગયા બાદ ક્રેડલ ફરી પાછું બંધ થઈ જશે અને તેની ઇન્ફોર્મેશન મોબાઈલ એપ્લિકેશન પર પહોંચી જશે. એલર્ટ ફ્રોમ સ્માર્ટ પાર્કિંગ સિસ્ટમ, એન્ટ્રી ઇન પાર્ક કાર 2. તે જ રીતે જ્યારે કોઈ અન્ય કાર પાર્ક થવા માટે આવશે, માનો કે 3 નંબર, આ પ્રકારે જ્યારે પણ કોઈ કાર એન્ટ્રી કરશે ત્યારે તેની એન્ટ્રી લેવામાં આવશે. તે સમયે તમને સમય પણ જોવા મળશે સાથે સાથે, અને જ્યારે પણ એ વેહિકલ એક્ઝિટ થવા માટે આવશે તો પણ આ જ પ્રોસિજર થશે. અને એક્ઝિટનો મેસેજ આપણને મોકલી આપવામાં આવશે. આ રીતે અનઓથોરાઇઝડ કોઈ પણ કાર પાર્કિંગ એરિયામાં આવશે નહીં અને કોઈ આતંકવાદી કૃત્ય અથવા તો ચોરીની ઘટનાને કરી નહીં શકે તે માટેનો આ સ્માર્ટ કાર્ડવાળો પ્રોજેક્ટ છે.